હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે એક નવી રેસીપી લઈને આવી છું। ભરતું તો તમે ઘણું ખાધું હશે, પણ આ ભરતું ખૂબ જ અલગ રીતે બનાવેલું છે, જેમાં ન તો શેકવાની જરૂર છે કે ન કોઈ પણ જાતની ઝંઝટ કરવાની જરૂર છે। તો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા મેં જે ભરતાના રીંગણ આવે છે તે લઈ લીધા છે, જે વજનમાં 500 ગ્રામ છે, અને તેની સાથે 2 બટાકા લઈ લીધા છે। હા ફ્રેન્ડ્સ, અહીંયા હું રીંગણ અને બટાકા બંનેનું ભરતું બનાવું છું, જેની અંદર 2 શાકનો ટેસ્ટ એક જ શાકમાં આવશે અને જે ખૂબ જ ટેસ્ટી બનશે। અહીંયા બંને બટાકાની છાલ મેં કાઢી લીધી છે, તો હવે એને કટ કરીને નાના સ્મોલ પીસીસ કરી દેવાના છે। તો હું તમને બતાવું છું એટલા નાના પીસીસ કરી દેવાના છે। આ પીસીસ તમે નાના મોટા કંઈ પણ કરી શકો છો, કારણ કે એને આપણે બાફવાનું છે। અહીંયા હવે જે રીંગણ મેં લીધા હતા એ રીંગણ લઈ લીધા છે। સૌથી પહેલાં ઉપરનું એનું જે ડીચું આવે છે તે આપણે કાઢી નાખવાનું છે, અને ત્યાર પછી તેની પણ છાલ આપણે કાઢી નાખવાની છે। તો આ રીતે બંનેની ઉપર અને નીચે બંનેની સાઈડ એની કટ કરી દેવાની છે, અને તેની આ રીતે છાલ કાઢી નાખવાની છે। છાલ કાઢ્યા પછી એને પણ બટાકાની જેમ નાના પીસીસ કરી દેવાના છે। નાના મોટા કોઈ પણ પીસીસ કરી શકો છો, કારણ કે આપણે આ જે ભરતું છે એને બાફીને કરવાના છીએ। હા ફ્રેન્ડ્સ, આ ભરતાને આપણે બાફવાના છીએ, અને ત્યાર પછી આપણે તેનું ભરતું બનાવવાનું છે, જેનો ટેસ્ટ આપણે શેકીને જે ભરતું બનાવીએ છીએ તેના કરતાં પણ સારો આવે છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે નાના પીસીસ કરી દેવાના છે। પીસીસ કર્યા પછી તેને આપણે પાણીની અંદર નાખી દેવાનું છે, જેથી બટાકા અને રીંગણ બંને કાળા નહીં પડી જાય। ત્યાર પછી અહીંયા મેં કુકર લઈ લીધું છે। કુકરની અંદર રીંગણ અને બટાકા બંને જે આપણે કટ કર્યા હતા એ બંને એડ કરી દેવાના છે, અને તેની અંદર 1 ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે, અને તેની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે। હળદર આપણે અત્યારે એટલા માટે એડ કરી જેથી આપણા જે રીંગણ છે એ કાળા નહીં પડી જાય। રીંગણ ફટાફટ કાળા પડી જાય છે, હવે એની કાળાશ નહીં આવે એના માટે હળદર અત્યારે જ એડ કરી દીધી છે। હવે કુકરનું ઢક્કન બંધ કરી દેવાનું છે, અને ત્યાર પછી ગેસ પર મૂકીને 1 સીટી ફાસ્ટ ફ્લેમ પર અને ત્યાર પછી 3 સીટી સ્લો ફ્લેમ પર બોલાવી દેવાની છે। તો હવે અહીંયા આપણું કુકર થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો કે બટાકા અને રીંગણ પરફેક્ટલી આપણા બોઇલ થઈ ગયા છે, બફાઈ ગયા છે। હવે એનું પાણી આપણે કાઢી નાખવાનું છે, અને મેસર્સની મદદથી તેને આ રીતે મેશ કરી દેવાના છે। તો એકદમ જ ફટાફટ આ શાક બની જાય છે, આ ભરતું બની જાય છે। જે ભરતું તમે શેકીને કરો છો એ જ ભરતું આપણે અહીંયા બાફીને કરવાનું છે, પણ મેં આની અંદર બટાકું પણ એડ કર્યું છે। ખૂબ જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે પેણીની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે। તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરી દેવાની છે। ત્યાર પછી તેની અંદર 1 ચમચી લીલું મરચું, આદું અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે, અને તેને અડધી મિનિટ માટે સાંતળી લેવાનું છે। ત્યાર પછી તેની અંદર લીલો કાંદો જે આવે છે તેનો જે ઉપરનો વ્હાઈટ પાર્ટ હોય છે તે એની અંદર એડ કર્યો છે। જો તમારી પાસે લીલો કાંદો નહીં હોય તો આપણી પાસે જે સૂકો કાંદો આવે છે તે પણ તમે એડ કરી શકો છો। તો હવે આપણે આ કાંદાને ત્યાર સુધી સાતળવાનો છે જ્યાર સુધી તે હલકો ગુલાબી રંગનો નહીં થઈ જાય। તો અહીંયા હવે આપણો કાંદો ગુલાબી રંગનો થઈ ગયો છે, તો તેની અંદર મસાલા એડ કરવાના છે। તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે, 1 ચમચી કલર માટે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, 1 ચમચી ધાણા પાવડર એડ કર્યું છે, 1 ચમચી મીઠું એડ કર્યું છે, અને અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે। આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાના છે, અને અડધી મિનિટ માટે તેને સાતળી લેવાનું છે। ત્યાર પછી અહીંયા મેં 1 ટામેટું લીધું છે, જેને મેં ઝીણું સમારી લીધું હતું તે એડ કરી દેવાનું છે, અને તેને પણ મિક્સ કરી દેવાનું છે। અને આપણા મસાલા બળી નહીં જાય તેના માટે અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે। બસ આટલું જ પાણી એડ કરવાનું છે, આનાથી વધારે પાણી એડ નથી કરવાનું। ભરતાની અંદર પાણી આવતું નથી, એટલે આટલું જ પાણી એડ કરવાનું છે, અને આ રીતનું તેલ છૂટું પડી જાય અને આપણા ટામેટાં એકદમ પરફેક્ટલી ચડી જાય ત્યાર સુધી તેને ચઢાવવાના છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા ટામેટાં પણ ચડી ગયા છે, અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે જે બટાકા અને રીંગણ બાફીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દેવાના છે।
ફ્રેન્ડ્સ, આની અંદર મેં હળદર એડ નથી કરી, કેમ કે આપણે જ્યારે બટાકા અને રીંગણ બાફ્યા હતા ત્યારે જ મેં હળદર એડ કરી દીધી હતી, એટલે મેં અત્યારે મસાલાની અંદર હળદર એડ કરી નથી. આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે તેની અંદર લીલા કાંદાનો જે લીલો પાર્ટ આવે છે તે અત્યારે એડ કરું છું. આ રીતે જ આપણે કાંદાને એડ કરવાનો છે અને કોથમીરના પાન પણ એડ કર્યા છે. આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, જો લીલો કાંદો તમારી પાસે હોય તો એ જરૂરથી એડ કરજો. તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે અને કાઠિયાવાડી સ્ટાઇલ ભરતું આપણું રેડી થાય છે. તો બસ હવે તેને 1 મિનિટ માટે જ કૂક કરવાનું છે, જેથી બધા મસાલા અને રીંગણ અને બટાકાનો જે આપણે મેશ કરીને નાખ્યું હતું તે બધું આપણું બરાબર મિક્સ થઈ જાય. તો અહીંયા આપણું ભરતું રેડી થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે. તો અહીંયા મેં ભરતાને બાજરાના રોટલા સાથે, દહીં સાથે અને ટામેટાની સેલડ સાથે સર્વ કર્યું છે. તમે આ જ રીતે થાળી પરોસી શકો છો. ખૂબ જ ટેસ્ટી, ડિલિશિયસ અને ભરતાની સાથે જો બાજરાનો રોટલો મળી જાય તો પછી શું વાત કરવી ફ્રેન્ડ્સ. ખૂબ જ ટેસ્ટી, ખાવાની મજા પડી જશે અને ઝટપટ બની જશે તેવી આપણી રેસીપી બની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. શેકેલા ભરતા કરતાં પણ સારો એવો ટેસ્ટ આવે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. એન્જોય.